मेरे को सुबह सुबह उठता है ना तो मेरे को उठ के मेरे को सिर्फ 3 चीजें दिखाई देती है. अरे कैसे हो रे मैडम? हाँ એ સારા જ છે બટ તારું નામ તો કે. અરે મેરા નામ તો આધી જનતા જાનતી હે. લાઈફમાં મિમિક્રી તમને ગમે છે અથવા મિમિક્રી આવડે છે એ ક્યારે ખબર પડી તમને? જે વસ્તુઓ જોતો હતો ને સાંભળું અને મને અંદરથી એક એક્ટિંગનો કીડો છે જ હજુ પણ, તો ઘરમાં ફેમિલી મેમ્બર્સને કોપી કરતો હતો. आई मीन मुझे कुछ दिखा नहीं दे रहा माँ, ये दुनिया बहुत बुरी है. आला जादू मैं आप सबको जानता हूँ. आप गुड मॉर्निंग गुजरात में मुझे बुला दे, मुझे बहुत अच्छा लगा. કે છોકરી જેવો અવાજ છે તો છોકરીના અવાજને જ તે મેં પકડ બનાવી લીધી અને હું બધા ઉપર પ્રેન્ક્સ કરતો હતો. એવું નથી કે ફેશિયલ એક્સપ્રેશન કોપી કરો, તમે બોડીથી, એમના હાવભાવથી, તમે એમની ચાલવાની સ્ટાઇલ, બોલવાની સ્ટાઇલ કે એક્સપ્રેશનથી લઈને બધી જ વસ્તુ મિમિક્રીમાં આવે છે. મિમિક્રી મીન્સ નોટ ઓનલી વોઇસ. સવારના પોરમાં અમે ઉઠીએ ને એટલે અમારે શું જોઈએ? અમે ચા નાસ્તો જોઈએ, બીજું કશું જોઈએ નહીં. જો અમે આડા પડ્યા એટલે પથારી આખો દાડો અમે તાંતા જ રહેવાના. સૌથી વધારે વસ્તુ અમને ગમતી હોય આ ટીવી ચાલુ કરવાનું અને મસ્ત ચા જોડે નાસ્તા જોડે એ ગુડ મોર્નિંગ ગુજરાત શો જોવાનો. હો બાપ. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધ્યાન અહીંયા છે ને? તમે મને સાંભળો છો ને? આજે મારે આ પૂછવું ખૂબ અગત્યનું છે કારણ કે આજે આપણે વાત છે, જે વિષય છે એ વોઇસ ઉપર છે. તો તમારું સાંભળવું બહુ અગત્યનું છે. કાન તમારા સતર્ક રાખજો કારણ કે વોઇસ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે. આપણને એટલું ધ્યાનમાં નથી આવતું ને છતાં વોઇસ એટલે આમ ખાલી અવાજ નહીં, હું બોલું છું તમે સાંભળો છો એ અવાજ નહીં, પણ આજકાલની જનરેશનમાં વોઇસ ઇઝ ઓલ્સો એન એક્સપ્રેશન. હું જે બોલું છું, હું જે રીતના બોલું છું, હું જે વિષયો પર બોલું છું એ બધું જ અગત્યનું છે. ટુ હેવ યોર ઓન વોઇસ મીન્સ ટુ હેવ યોર ઓન આઈડેન્ટિટી. અને બીજી એક ખાસ વાત મને વોઇસ માટે એ લાગે છે કે જ્યારે પણ તમે કોઈક ટાઈપનો અવાજ સાંભળશો ને તો તમારા મગજમાં એક મેન્ટલ પિક્ચર આવશે, એ વોઇસ સાથે કનેક્ટેડ એક ઇમેજ આવશે અને એ બહુ જ રહસ્યમય અને મસ્ત વાત છે મારા માટે. અને તમને પણ લાગશે કે ઓહ આ એ જ વ્યક્તિ છે, ઓ આ એ બની ગયો. આ આપણે બહુ જલ્દી ફિગર આઉટ કરી શકીએ. આપણું મગજ એ રીતના કામ કરે છે અને બહુ ફેસિનેટિંગ વસ્તુ છે. આજે આપણે જેમને મળવાના છે ને એમણે પોતાના વોઇસ પર એટલો સરસ કંટ્રોલ મેળવેલો છે કે એ પોતાનો અવાજ તો બહુ જ સુંદર સરસ કાઢે છે અને આપણી સાથે વાતચીત કરવાના છે, પણ પોતાના અવાજ સિવાય એમની પાસે બીજા 1, 2, 3 નહીં અસંખ્ય અવાજ એ કાઢી શકે છે. અને એ જે કળા છે કે તમે એક નહીં પણ બીજા અવાજોમાં પણ બોલી શકો, એને પ્રસ્તુત કરી શકો, ટુ બીકમ સમવન, ટુ બીકમ ધેટ વોઇસ, એ બહુ જ મહત્ત્વનું છે. અને એ કળાને કહેવાય છે મિમિક્રી આર્ટ. હવે મિમિક્રી નામ સાંભળીને બધાને એવું લાગે ઓહ કોમેડી, ઇટ્સ વેરી ઇઝી, એનીબડી કેન ડુ ઇટ. બટ ના, એના માટે પણ એક અલગ પ્રકારનો ક્રાફ્ટ, એક અલગ પ્રકારની રિયાઝ અને મહેનત જોઈતી હોય છે જે આપણને ખબર નથી. તો આજે આપણા જે ગેસ્ટ છે એ આ બધી જ વિષયો ઉપર બહુ સરસ મજાની વાતચીત કરવાના છે અને મિમિક્રી જે આર્ટ છે એ વિષયના આપણા જે પણ ક્વેશ્ચન્સ હશે એ બધા આજે સોલ્વ થઈ જવાના છે. તો કાન સતર્ક રાખજો અને તૈયાર થઈ જજો કારણ કે આજના આપણા ગેસ્ટ છે દેવર્ષ પંચાલ, કે જેઓ ધ મિમિક્રીવાલાથી આપણે સૌ એમને ઓળખીએ છીએ. આપણે એમના ઇન્સ્ટાગ્રામથી, સોશિયલ મીડિયાથી એમના અસંખ્ય વોઇસીસ આપણે ઓલરેડી સાંભળ્યા છે. તો એમની સાથેની હવે વાતચીત જાણીએ અને એમની જર્ની કેવી રહી છે અને એ અવાજ કઈ રીતના નીકાળે છે એ આપણે જાણીએ. નમસ્તે સર. નમસ્તે, કેમ છો? બસ મજામાં, તમે કેમ છો? ઓલ ફાઇન, ઓલ ફાઇન. બસ સરસ મજાની સવાર છે. ગુડ મોર્નિંગ ગુજરાતની અમારી સવાર છે, તો એનર્જેટિક સવાર થાય એ માટે અમને તમે કંઈક થોડુંક કરીને બતાવશો મિમિક્રી, એટલે અમને ખબર પડી જાય કે હું શાની વાત કરું છું ક્યારની. ये बाबा देखो, ये मेरे को सुबह सुबह उठता है ना तो मेरे को उठ के मेरे को सिर्फ 3 चीजें दिखाई देती है. ये पहला तो बताने का नहीं रे, आपको तो पता है कहाँ जाने का. दूसरा चाय और नाश्ता और तीसरा ये गुड मॉर्निंग गुजरात वाला शो देखने का. ये 3 चीजें आपके जीवन में आ गई तो आपका जीवन एकदम कुशल मंगल हो जाएगा रे बाबा. ઓહ વાવ, થેન્ક યુ સો મચ. બહુ મજા આવી ગઈ. થેન્ક યુ. તો જોયું તમે દર્શક મિત્રો, તમને ખબર પડી હશે કે ધ મિમિક્રીવાલા જે છે દેવર્ષભાઈએ અત્યારે આપણને પરેશ રાવલનો સરસ મજાનો એક ટુકડો સંભળાવ્યો કે એ મિમિક્રી કરીને બતાવી. તો મારે એ પૂછવું છે કે તમારી લાઈફમાં મિમિક્રી તમને ગમે છે અથવા મિમિક્રી આવડે છે એ ક્યારે ખબર પડી તમને?
એકચ્યુઅલી આ મેં સ્ટાર્ટિંગ 2019થી કર્યું હતું. 2019માં જ્યારે કોવિડ પીરિયડ ચાલતો હતો ત્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું. અને મિમિક્રી ટર્મ નથી ખબર મને કે આને આર્ટ ફોર્મને મિમિક્રી કહેવાય. આઈ યુઝ ટુ કોપી. હું જે વસ્તુઓ જોતો હતો ને, સાંભળું, અને મને અંદરથી એક એક્ટિંગનો કીડો છે જ હજુ પણ. તો ઘરમાં ફેમિલી મેમ્બર્સને કોપી કરતો હતો કે પપ્પા આવી રીતે બોલે, મમ્મી આવી રીતે બોલે, ફેમિલી મેમ્બર્સ છે આવી રીતે બોલે. તો એમાં ને એમાં કોવિડ પીરિયડમાં એવું હતું કે આપણે ઘરની બહાર ક્યાંય જવાનું હતું નહીં. 4 દિવાલોના વચ્ચે જ હતા. અને હું મારી એજ કદાચ 16 યર્સની હતી. તો ત્યારે હું ગેમ્સથી ફેસિનેટેડ વધારે હતો. ગેમ્સ વધારે રમવી ગમતી હતી ફોનમાં. તો એ જોઈને મને ત્યાં આગળ એવું થતું હતું મારો વોઇસ છોકરી જેવો હતો. જ્યારે લાઈક મારું એજ કે કહો કે નેચરલ વસ્તુ કહો તમે, તો મારો એજ બહુ જ લાઈક વોઇસ બહુ જ પાતળો હતો. તો બધા મને ચીડવતા હતા, બુલી કરતા હતા. આમ કહેવા જાઓ ને તમે કે છોકરી જેવો અવાજ છે, તો છોકરીના અવાજને જ તે મેં પકડ બનાવી લીધી. અને હું બધા ઉપર પ્રેન્ક્સ કરતો હતો ફોન કરીને કે હું એ જ છું, છોકરી જ છું. અને ઘણા બધા લોકો સાથે મસ્તી કરેલી છે. તો ત્યારથી આ વસ્તુની શરૂઆત થઈ. અને દેન આઈ ગોટ ટુ નો કે આને મિમિકિંગ કહેવાય, મિમિક્રી કહેવાય. તો છોકરીના અવાજથી ચાલુ કર્યું હતું. અને યસ, આઈ એમ કેરિંગ વોઇસ સિન્સ 7 years. વાવ, અમને એ બતાવી શકો કે અત્યારે કે કઈ રીતે? ના, યસ, અત્યારે ફ્લક્ચ્યુએટ થઈ ગયું છે એજના લીધે. બટ અત્યારે ગર્લ વોઇસ તો નથી નીકળતો. બટ જે કહેવાય ને કે કલાકાર, જે તાજમહેલ જેવી સ્ટોરી છે કે બનાવીને કલાકારો એના ભાગી ગયા મજદૂરો, એના જેવું છે કે ગર્લ વોઇસ આપીને મને એ હવે વોઇસ તો જતો રહ્યો છે એજના લીધે. અચ્છા, પણ કોઈ બીજી જે તમે ફર્સ્ટ કરી હોય, એક વખત તમને ખબર પડી ગઈ કે મિમિક્રી કહેવાય અને પછી તમે જે વોઇસ ડિસ્કવર કર્યો, કે જે ફર્સ્ટ વોઇસ જે તમે ડિસ્કવર કર્યો હોય, એ કયો હતો? રિતિક રોશન સરનો. કારણ કે મને મૂવીઝમાં સૌથી વધારે કોઈ ગમતું હોય ને તો રિતિક સર છે. એમનો કોઈ મિલ ગયા વાળો જે રોહિત છે, તો એ કેવી રીતના બોલે, મને એ બહુ જ ગમતું હતું. आई मीन मुझे कुछ दिखाई नहीं दे रहा माँ, ये दुनिया बहुत बुरी है. आला जादू, मैं आप सबको जानता हूँ. आप गुड मॉर्निंग गुजरात में मुझे बुला दे, मुझे बहुत अच्छा लगा. मुझे पता है आप लोग मेरी शक्तियों का गलत इस्तेमाल नहीं करने वाले हो माँ. मुझे बॉर्नविटा पसंद है. તો રોહિત સરનો કેરેક્ટર, રિતિક સરનો મેં ફર્સ્ટ શીખ્યો હતો અને મને ફેવરેટ છે. અને તમે કહ્યું કે તમે ખાસી યંગ એજના જ હતા ત્યારે કર્યું હતું, તમે ફ્રેન્ડ સાથેની વાત હતી. તો સ્કૂલમાં અથવા કોલેજમાં ક્યારેક કોઈક સરની કોઈક મિમિક્રી કરી હોય અને ટ્રબલમાં આવ્યા હોય એવો કિસ્સો હોય તો અમને જણાવો. ના, ટ્રબલનું તો કેવું છે કે હજુ સુધી નથી આવ્યું. બટ મારી સાથે ટ્રબલ કેમનું થયું હતું કે અમારા બધાને એક જગ્યાએ જવાનું હતું, જે મનાલી કરીને જગ્યા છે. તો આઉટ ઓફ ગુજરાત મોકલી રહ્યા હતા. તો ત્યાં આગળ એવી રીતના ઓબ્વિયસલી પેરેન્ટ્સનું કન્સર્ન લેવાનું હતું કે તમારે પેરેન્ટ્સને પૂછાવવું પડશે તમે જઈ રહ્યા છો. અને મને છે ને મેડિકલ વસ્તુઓથી બહુ જ પેલું ફોબિયા છે. ઇન્જેક્શન જોવું કે બ્લડ જોવું, તો એ બધાથી મને બહુ ફોબિયા છે. મારા ટીચર્સને, મારા પ્રોફેસર્સને કોલેજમાં પણ ખ્યાલ છે કે હું છું એવો જેનાથી મને બીક લાગે છે, મને ચક્કર આવી જાય એ બધું જોઈને. તો ત્યાં મનાલી જવાનું હતું અને હિલ્સ ઉપર ચડવાનું હતું, માઉન્ટેન ઉપર. તો ત્યાં આગળ આ પરમિશન જોઈતી હતી કે મેડિકલ સર્ટિફિકેટ જોઈએ. પણ મારે જવું હતું. હું અત્યારે પણ અંડરવેઇટ છું મારી એજ પ્રમાણે. તો ત્યારે પણ મને ખબર હતી કે એલાઉ નહીં કરે. તો ત્યારે મેં ક્યાંક સમહાઉ મેનેજ કર્યું હતું. બટ પછી મારા જે પ્રોફેસર છે કોલેજના, એમને મને પૂછ્યું કે પેરેન્ટ્સ સાથે એક વખત વાત કરાવવી પડશે કે જઈ રહ્યો છે છોકરો આમ તેમ. તો ત્યારે મેં વાત કરી હતી. અને ત્યારે મેમે મને કહ્યું હતું કે આ તું જ, મતલબ હું ત્યારે કોલેજ નહોતો ગયો. તો ત્યારે એમને મને પૂછ્યું હતું કે તું હતો કે તારા પપ્પા હતા. કારણ કે હું મારા જ વોઇસ પણ કાઢી શકું, દાદાનો કાઢી શકું, પપ્પાનો કાઢી શકું. તો આ એક વસ્તુ હતી. બટ ટ્રબલમાં નહોતું. મેમને ખબર છે કે આ ધુરંધર છે વોઇસનો, એટલે આ વસ્તુ થઈ છે. બટ હજુ સુધી હાલ ફિલહાલ ફિંગર્સ ક્રોસ્ડ આવું થયું નથી કંઈ. બચી ગયા હતા ત્યારે. યસ, યસ, 100%. એ ટાઈમનો કોઈક વોઇસ અમને કરીને બતાવી શકો કે કોઈક અંકલનો અથવા? તો અંકલનો દાદાજીવાળો કેરેક્ટર છે કે કેમનું બોલે. એટલે કેવું છે, હવારના પોરમાં અમે ઉઠીએ ને એટલે અમારે શું જોઈએ, અમે ચા નાસ્તો જોઈએ, બીજું કશું જોઈએ નહીં. જો અમે આડા પડ્યા એટલે પથારી આખો દાડો અમે તાન જ રહેવાના. સૌથી વધારે વસ્તુ અમને ગમતી હોય આ ટીવી ચાલુ કરવાનું અને મસ્ત ચા જોડે નાસ્તા જોડે એ ગુડ મોર્નિંગ ગુજરાત શો જોવાનો. હો બાપ, આપણે બીજું કંઈ જ જોઈએ નહીં બાપ જીવનમાં. બધું આપણે સફળ થઈને બેઠા છીએ. આ ભગવાનના દયાથી બધું રોટી કપડાં મકાન બધું છે આપણા જોડે. So this is the character. Thank you. બહુ જ સરસ. અમારે એવું જ લાગ્યું કે હમણાં કોઈ એક કાકા કંઈક આયા છે શો પર વાત કરી રહ્યા છે. બહુ જ સરસ.
તમે એટલે માણસોના અવાજ તો તમે કાઢી જ રહ્યા છો ક્યાંક Yes. પણ તમે નવું હમણાં કંઈક ડિસ્કવર કર્યું છે કે જે હમણાં છેલ્લા 1 વર્ષથી કે એ રીતના Yes, કરો yes. છો કે ઓબ્જેક્ટ્સ અને મટીરિયલ્સના પણ હા. એ વિચાર ક્યાંથી આવ્યો? એ વસ્તુ કેવી છે કે ઓબ્વિયસલી હું ડિસ્કવર પોતાને જ કરતો હતો એવી રીતના કે હું કેમ ખાલી કેરેક્ટર્સ ના કરું. મને એવું ગમતું હતું કે અગર કોઈ ઢોલ મ્યુઝિક ડીજે વાગી રહ્યું છે તો એ વસ્તુ પણ આપણે ધ્વનિ પ્રોડ્યુસ કરી શકીએ ગળાથી. તો મેં ઢોલનું લાઈક જે ડીજે હોય તો ડીજે વાળો એને બીટ બોક્સિંગ કહેવાય, બટ બીટ બોક્સિંગ વસ્તુ કેવી છે કે બધા આખો જોનર અલગ છે. મારા આર્ટ ફોર્મમાં નથી આવતો, બટ મેં બીટ બોક્સિંગ શીખી અને મને એવું થયું કે યસ હું ઢોલ ડીજે મોઢાથી વગાડી શકું. ઘોડાનો વોઇસ મેં શીખી લીધો. પછી મેં કીધું કે ગાડી છે તો ગાડી સ્પીડમાં કેવી રીતે જતી હોય, તો એ વોઇસીસ મેં શીખ્યા અને મને થયું કે યસ હું કરી શકું છું, તો આગળ હજુ નવા ડિસ્કવર કરીશ. અમને એ જાણવાની ઉત્સુકતા થઈ ગઈ હવે કે કઈ રીતના કાઢો, તમે અમને બતાવો. યસ, કરીને તો બતાવો. સૌથી પહેલાં તો આપણે ગુડ મોર્નિંગ ગુજરાતમાં મારે આવવાનું હતું ને, તો મારું બે વસ્તુ લઈને આવ્યો હતો. એક તો મારું ફિઝિકલ ટુ વ્હીલર અને બીજું મોઢાથી ટુ વ્હીલર લઈને આવ્યો હતો. તો ગાડી છે તો એ કેમની જશે? આટલી સ્પીડમાં નહોતો આવ્યો, શાંતિથી જ આવ્યો હતો. પછી મને થયું કે આ સ્પીડ જે વાહન છે, અત્યારે આપણે ઘોડો લઈને આવીએ, તો ઘોડો લઈને આવ્યો. ઘોડો. અને પછી મેં જેમ તમને કહ્યું કે ઘોડો ઉતાર્યો અને ત્યાં જ ડીજે લગનની સિઝન ચાલુ છે તો ત્યાં ચાલતું હતું. તો આવી રીતના છે કે હું ઓબ્ઝર્વ કરું છું અને શીખી રહ્યો છું અત્યારે. બાકી એનિમલ્સના પણ શીખી રહ્યો છું હાલ ફિલહાલ, બટ શ્યોરલી હું બધા જ શીખીશ કે જે વસ્તુનો અવાજ નીકળતો હોય, જે તમે સાંભળી શકો, જે મનુષ્યના કાનમાં અવાજ પહોંચી શકે, એ બધા જ હું શીખવાનો પ્રયત્ન કરું છું. વાવ, તમે કહ્યું એટલે મને થયું કે ઢોલનો અવાજ ખરેખર કાઢી શકાય. હા. ઢોલનો તમે પણ કાઢી ઢોલનો યસ, મેં તમને જેમ કહ્યું ને કે સાઉથ ઇન્ડિયન ટ્યુન છે તો એ કેમનું વાગે આવી જ રીતના હોય. આ રીતના છે. વાવ, થેન્ક યુ. બહુ જ પછી કાંતારાની એક ટ્યુન તમને ખ્યાલ હોય તો જે સહેનાઈ છે, તો એ પણ મેં હમણાં જ શીખી છે. હું તમને સંભળાવું. સહેનાઈ એટલું પરફેક્ટ નથી, બટ એ તમને ખ્યાલ આવી જશે કે આ કઈ ટ્યુન છે. આ છે સહેનાઈ વગર સહેનાઈ, એવું છે. હા, કઈ કશું વસ્તુની જરૂરત જ ના પડે, જો તમે હો તો બધું. યસ, બ્રેથ ઉપર છે બધું. તમારો શ્વાસ એટલો ઇમ્પોર્ટન્ટ છે કે બધા આપણે રિવર્સ બ્રેથિંગ અત્યારે કરતા હોઈએ છે. જેમ ફુગ્ગો હોય ને, તો એ જ વસ્તુ છે કે તમે જ્યારે ફુગ્ગામાં એર બ્લો કરો તો ફુગ્ગો એક્સપ્લોડ થવો જોઈએ, મોટો થવો જોઈએ. તો અત્યારે રિવર્સ બ્રેથિંગ ચાલે છે. તમે જ્યારે સૂવો ને ત્યારે તમે પ્રોપર બ્રેથ કરતા હોવ છો. બાકી એવું એક મગજમાં બની ગયું છે લોકોને કે આપણે જ્યારે અંદર લઈએ શ્વાસ તો પેટ અંદર ખેંચાવવું જોઈએ, તો એવું નથી હોતું. તો આ બધી જ વસ્તુ ડિપેન્ડ કરે છે. બધો વોઇસ, ધ્વનિ, જે કંઈ પણ છે, બધું રાઇટ બ્રિધિંગ ઉપર છે કે તમે શ્વાસ પ્રોપર લઈ રહ્યા છો કે નહીં. તમે જ્યારે શ્વાસ અંદર લો તો તમારું પેટ બહાર આવવું જોઈએ. તો આના ઉપર તમે પકડ કરી લીધી તો યુ કેન ઓલ્સો પ્રોડ્યુસ સાઉન્ડ્સ. એવું છે. જોઈશું, અમે ટ્રાય કરીશું ક્યારેક ઘરે. બોલિવૂડના જે તમે હમણાં પરેશ રાવલના કર્યા એવા જે બીજા પણ ઘણા બધા વોઇસીસ તમે કાઢી શકો છો, તો એમને જ્યારે તમે મિમિક કરવાનું ટ્રાય કરો ત્યારે શું વધારે અગત્યનું છે કે વોઇસ જ ખાલી હોવો જોઈએ કે પછી એ જે રીતના બોલે છે એ ટોનેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ક્વોલિટી ઓફ વોઇસ ઇમ્પોર્ટન્ટ છે? એ પ્રોસેસ શું હોય છે? યસ, જ્યારે પણ મિમિક કરીએ છીએ આપણે કોઈ પણ કેરેક્ટરને, તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે મિમિક કરી રહ્યા છો, દેટ મીન્સ કે તમે સેમ ટુ સેમ એ વ્યક્તિ બનવાનું ટ્રાય કરી રહ્યા છો મગજમાં. તો મગજમાં જ્યારે પણ હું એ વસ્તુ વિશે વિચારું છું તો હું એ કેરેક્ટરમાં ઘૂસી જાઉં છું કે પછી વોઇસ સેકન્ડ પ્રાયર થઈ જાય છે. મેઇન એમનું મિમિક્રીનો મતલબ એ નથી કે તમે ખાલી વોઇસ કોપી કરો, તમે ખાલી એવું નથી કે ફેશિયલ એક્સપ્રેશન કોપી કરો. તમે બોડીથી, એમના હાવભાવથી, તમે એમની ચાલવાની સ્ટાઇલ, બોલવાની સ્ટાઇલ કે એક્સપ્રેશનથી લઈને બધી જ વસ્તુ મિમિક્રીમાં આવે છે. મિમિક્રી મીન્સ નોટ ઓનલી વોઇસ. તો એ વસ્તુ છે કે તમે કંઈ પણ કોપી કરો,
એક્યુરેટ જાઓ છો કે નથી જતા એ ઓડિયન્સ ઉપર છોડવાનું છે કે ઓડિયન્સને સ્ટ્રાઇક થાય છે. જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં પરેશ રાવલ ના કીધું બટ યુ ગોટ, તમને ખબર પડી ગઈ. તો એ વસ્તુ છે કે એક્યુરેસી ઓડિયન્સ ઉપર છોડવાની, આપણે એ કેરેક્ટરમાં ઘૂસી જવાનું વિથ વોઇસ, વિથ એક્સપ્રેશન્સ, ક્લોધિંગ સ્ટાઇલથી, એક્સપ્રેશનથી અને એમના થ્રુ આઉટ એ જેવી રીતે પરફોર્મ કરે જેવી રીતે. યસ. ઓકે, અમે કોઈ ગેસ કરીએ? યસ, 100%. આ એકચ્યુઅલી એક બોલિવૂડના જ કેરેક્ટર છે અને જે અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા બટ મારા બહુ જ ફેવરેટ છે. તો આ તમે ગેસ કરો અને ઓબ્વિયસલી આ તમને ખબર પડી જ જશે. તો સવારમાં ગુડ મોર્નિંગ ગુજરાતમાં એ આવે છે. बेटा मैं गुड मॉर्निंग गुजरात में आया, मुझे इतना मजा आया. गुजराती में कहेवाय ने થેપલા અને ચા અને સાથે ગુડ મોર્નિંગ ગુજરાતનો શો અને જોડે મારા 2 છોકરાઓ, તો મોજે દરિયો થઈ જાય. તમે મને ઓળખો, હું છેલ્લે એટલું જ કહીશ કે બસંતી મેરે સામને મત નાચના. વાવ, આ ફેવરેટ આઇકોનિક વોઇસ. હા એકદમ. અને એ ધીમે ધીમે રિયલાઇઝ થઈ ગયું પહેલા મને, ઓકે બે યસ, તમને યાદ આવી ગયા કયા કેરેક્ટર છે? હા હા, ધર્મેન્દ્ર. યસ યસ, ધર્મેન્દ્ર પાજી. બહુ જ એક્યુરેટ અને બહુ જ સરસ. હજુ બીજા અમુક વોઇસીસ અમારે સાંભળવા છે અને એની પાછળની જે ટેકનિક છે, તમારી પ્રોસેસ છે, એ અમારે જાણવી છે. પણ હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો. તો દર્શક મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. આજે આપણા મહેમાન છે દેવર્ષ પંચાલ, જેઓ મિમિક્રી આર્ટિસ્ટ છે, વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ છે અને બીજી ઘણી બધી એમના પાસે ટેલેન્ટ્સ છે. તો એમની સાથેની આપણે વાતચીત હવે આગળ વધારીએ. મિમિક્રીની વાત તો આપણે કરી કે તમે જે રીતના કહ્યું કે એ દરેક વસ્તુને તમે ટ્રાય કરો કે એને બને એટલી એમના જેવી કરશો તો એ યોગ્ય થશે અને તો એ સરસ ગણાશે. બીજું પણ જે તમારું એક ટેલેન્ટ છે જે તમે શીખી રહ્યા છો, તમે કીધું એ વેન્ટ્રિલોક્વિઝમ છે. તો અમને પહેલાં થોડુંક કહો કે વેન્ટ્રિલોક્વિઝમ એટલે એક્ઝેક્ટલી શું, અને પછી તમે અમને થોડુંક કરીને બતાવો. સો વેન્ટ્રિલોક્વિઝમ એક એવો આર્ટ ફોર્મ છે કે જેમાં એક હાથમાં મપેટ કાં તો હેન્ડ પપેટ તમે કહી શકો એને મપેટ કહેવાય છે, હાથમાં હોય એને. તો જ્યારે પણ તમે એની સાથે સંવાદ કરો છો તો એ હેન્ડ મુવમેન્ટ અને હેન્ડ જેસ્ચરથી બોલતું હોય છે. બટ આ વસ્તુમાં તમારું લેફ્ટ રાઈટ બ્રેન બે વસ્તુ છે, બધું જ આમાં હોય છે કે તમે આ પણ ચલાવી રહ્યા છો, તમે પોતે પણ બોલી રહ્યા છો. જ્યારે આ વાતચીત કરી રહ્યું છે મારા હાથનું પપેટ, તો એના એ જ્યારે બોલી રહ્યું છે ને એ વોઇસ પણ મારો જ છે. ઘણા બધા લોકોને આટલા વર્ષોથી એવું મિથ છે કે આનો વોઇસ ક્યાંક બીજેથી આવે છે, બટ એ જે પણ પરફોર્મ કરે છે એને વેન્ટ્રિલોકિસ્ટ કહેવાય, કે જે પરફોર્મ કરી રહ્યું છે, અને આર્ટ ફોર્મને વેન્ટ્રિલોક્વિઝમ કહેવાય. તો જે બોલી રહ્યો છે વેન્ટ્રિલોકિસ્ટ, એને બોલવાનું એવી રીતે કે સામેવાળાને ખબર ના પડે, લિપ્સ બંધ જ હોય. અને આ વસ્તુ એટલી ટફ ત્યારે થાય છે કે જ્યારે પણ એના ડાયલોગ્સ તો બધા, જ્યારે આપણે કંઈ પણ શબ્દ બોલીએ, ગુજરાતી વ્યાકરણ હોય કે હિન્દી ઇંગ્લિશ ગમે તે, તો આપણી લિપ મુવમેન્ટ્સ અને દાંતની મુવમેન્ટ્સ, ટંગની મુવમેન્ટ્સ બધા જરૂરી હોય. બટ જ્યારે આ વાત કરી રહ્યું છે ત્યારે મારું આખું મોઢું જ બંધ હોય અને ત્યારે વોઇસ અંદરથી કાઢવાનો હોય છે. સો આ આર્ટ ફોર્મને વેન્ટ્રિલોકિઝમ કહેવાય. ઓકે, યસ. અને આજે આપણી સાથે તમારા જે મપેટ છે તમારું એ પણ છે. શું નામ છે? યસ, એનું નામ જુજો છે. હા. સો યસ, નાઇટ ડ્રેસમાં જ છે અને આ મારા સાથે 3 થી 4 વર્ષથી છે. તો અને આનું નામ પણ મારા ગુરુ છે જે જૈમિની મેમ છે, તો મારા કોલેજના પ્રોફેસરે જ આનું નામ આપેલું છે. અને હું તમને યસ એમને બતાવીશ. અત્યારે સૂઈ ગયેલો છે બટ યસ જાગી જશે મારા જ અવાજથી. અમે બહુ એક્સાઇટેડ છે જોજોને મળવા માટે. અરે ક્યારે ગુડ મોર્નિંગ ગુજરાત, હા ગમે ત્યારે આનામાં હાથમાં આવી જાય છે, બધાને હેલો તો કહી દે. અરે કેસે હો રે મેડમ. હા એ સારા જ છે બટ તારું નામ તો કે. અરે મેરા નામ તો આધી જનતા જાનતી હે. એવું ના હોય, અહીંયા કહેવું પડે કે તારું શું નામ છે એમ. આ તો કહી દે. નવરો હું તો છું જ, તું પણ છે, તારું નામ કે. અરે મેડમ મેરા નામ હે જુજો ઓર इसका नाम तो आपको पता ही होगा ना रे. હા હા, એમને ખ્યાલ છે, બધું સાંભળે જ છે અને જોવે છે. તો યસ, ધીસ ઇઝ જુજો. हाय जूजो. अरे कैसे हो? मैं बहुत अच्छी हूँ, आप कैसे हो? बस सूर्य मस्त, पंजाबी मस्त और मैं मस्त. और आपको देवर्ष सर के साथ मजा आ रहा है? अरे ये तो मेरा लंगोटिया यार है, तुम देख सकते हो मैं जब से पैदा हुआ तब से मेरे साथ ही है. હું પેદા થયો ત્યારથી તું મારી સાથે છે, એવું બોલ. ઊંધું ના બોલીશ. અરે જો રે, તમને ખબર છે સૌથી મોટો પેલો છે? સૌથી મોટો શું છે?
અરે વેલો વેલો શું બેરોજગાર મેં તો ના પાડી મારા પ્લેટફોર્મ ઉપર ઇજ્જત નહીં કાઢવાની તો તું કઈ મારી કાઢે છે ભાઈ હા ચાલતું રહેજે Okay. Wow. Very interesting. Thank you so much, Jojo, for coming on our show. I hope તમે ફરી આવો. અરે 100% રે ચાય और बिस्कुट लाओ मैं और रोज आ जाऊंगा અરે ડેફિનેટલી નેક્સ્ટ ટાઈમ. બાય બાય. બાય બાય વાવ, બહુ મજા આવે આમાં તો. ધીસ ઇઝ અમેઝિંગ. અને આની સાથે લઈને તમે કેટલું બધું કન્ટેન્ટ ક્રિએટ કરી Yes. શકો છો હા. ફોર ચિલ્ડ્રન આઈ થિંક. યસ 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 બધા અને જ્યારે પણ આ વસ્તુ એવું હોય ને કે બધાને એક કંપનીની જરૂર હોતી હોય છે કે તો આ વસ્તુ સૌથી બેસ્ટ છે કે મારે જે કંઈ પણ બે વચ્ચે લોકોનો જે ઇમેજનરી કેરેક્ટર છે હું આને મારી ગર્લફ્રેન્ડ બનાવી દઉં, હું આને મારો ભાઈ બનાવી દઉં, હું આને મારો નાનો ભાઈ બેન જે બનાવી શકું. મારી પાસે આવા બીજા 3 કેરેક્ટર્સ પણ છે. તો યસ બુજો જુજો જુજી એવી રીતના તો એ બધાને હું પહેરીને હું એક મારું પણ પર્સનલ કંઈ પણ શેર કરી શકું કે મારે દુનિયાને કહેવું હોય તો હું કહી શકું. તો ધીસ ઇઝ ધી બેસ્ટ કમ્પેનિયન મારા માટે એવું છે. વાવ. બહુ જ સરસ. આઈ હોપ કે હજી તમે આમાં પણ આગળ Yes. વધો. અમે તમારા શોઝ જોવા ચોક્કસ આવીશું. 100%. આઈ એમ વેરી મચ ફેસિનેટેડ થેન્ક યુ આભાર. બાય ધીસ. એ સિવાય કમિંગ બેક ટુ મિમિક્રીની તમારી જર્ની જે રહી છે તો એમાં લાઈક યુ સેડ કે એમાં એક પ્રકારનો રિયાઝ જોઈએ Yeah. અને એક પ્રકારની મહેનત પણ હશે. તો તમારી જર્ની શું રહી છે ટુ ગેટ એન એક્યુરેટ વોઇસ? તમારી પ્રોસેસ શું હોય છે? કોઈ એક નવો વોઇસ તમારે હવે માસ્ટર કરવો છે તો હાઉ લોંગ ડઝ ઇટ ટેક ફોર યુ ટુ મિમિક્રી અને પ્લસ સાથે સાથે મારું એક બીજું પ્રોફેશન પણ છે VOનું એઝ અ વોઇસ આર્ટિસ્ટ. તો એ બે વસ્તુમાં મારે રિયાઝ જરૂરી છે જ કારણ કે કોઈ પણ હું વોઇસ ઓવર કરી રહ્યો છું. ફર્સ્ટલી ઇમ્પોર્ટન્ટ છે કે તમારું પ્રોનાઉન્સિએશન અને સેકન્ડલી કે તમે કેટલા શબ્દો નવા જાણો છો. તો તમે અગર એક જ વસ્તુ પર કામ કરી રહ્યા છો ફોર એન એક્ઝામ્પલ ગુજરાતી તો તમારું ગુજરાતી વ્યાકરણ ક્લિયર હોવું જોઈએ તમને. એન્ડ સેકન્ડલી રિયાઝમાં એવું છે કે વોકલ એક્સરસાઇઝીસ જેમ તમારું શરીર સાચવવા માટેના યોગા હોય છે ને તો એવી જ રીતે તમારા વોઇસને ટ્રેન કરવા માટે પણ ઘણી બધી વોકલ એક્સરસાઇઝીસ વોકલ યોગાસ હોય છે. તો એ વસ્તુ હું પ્રેક્ટિસ કરું છું જેનાથી મને મારા વોઇસ ઓવરમાં મને બહુ જ એટલે 90% ઓફ ધ ટાઈમ મને એના જ લીધે જ મને સારું કામ મળે પણ છે અને હું પોતાને પ્રોગ્રેસ કરું છું. એન્ડ મિમિક્રીમાં કેવું છે કે હું ઓબ્ઝર્વેશનલ મિમિક છે કે અગર હું તમારી સાથે 15 મિનિટ્સ હું તમારી સાથે વાતચીત કરું છું તો મને એટલું ખ્યાલ આવી જશે કે તમારી બેસવાની રીત શું છે, તમે ક્યારે બોલો છો, તમે ક્યારે હસો છો. તો એ બધી વસ્તુ હું કોપી કરું છું અને જેટલું કન્ઝ્યુમ હું કરી શકું બોલિવૂડ કેરેક્ટર્સના હોય કે કાર્ટૂન કેરેક્ટર્સના હોય તે બધું જોઈને જ હું શીખું છું. તો મૂવીઝ યસ મને બીન્સ બહુ જ ગમે છે. તો ઓબ્વિયસલી હું મૂવી જેટલી વધારે કન્ઝ્યુમ કરીશ એટલા નવા કેરેક્ટર્સ હું ડેવલપ કરીશ. જોઈને તે માનવાનું કે હું એ જ છું. બાકી આનું જાદુ તો હવે ગોડ ગિફ્ટ છે કે અંદરથી કેમનું પ્રોડ્યુસ થાય છે એવું છે. અને બીજું કે જ્યારે તમે એક કેરેક્ટરનો વોઇસ તમે એક્યુરેટલી કરતા થઈ ગયા, આવડી ગયું, એ તમે ઓવરકમ કરી લીધું, પણ પછી એક વોઇસમાં તમારે એક પ્રકારની મૂવમેન્ટ કરવી પડે એ માટેનો તમે રિયાઝ કરો અને યુ કોન્કર ધેટ. પણ બીજા વોઇસ માટે એક બીજા પ્રકારનું પેલું આમ ગિયર પાડવું પડે આઈ થિંક હે ને એ પ્રકારનું. સો એક વોઇસમાંથી બીજા વોઇસમાંથી ત્રીજા વોઇસમાંથી શિફ્ટિંગ થવા માટે શું વધારે અગત્યનું છે અને એ કેટલું અઘરું હોય અને શું હોય એમાં બેઝિકલી? તો યસ આ ફેવરેટ ક્વેશ્ચન છે અને આ ઇમ્પોર્ટન્ટ હતો કહેવા માટે જ કારણ કે જેમ કે હું કાર્ટૂન કેરેક્ટરનો વોઇસ કરું છું ને શિનચેનનો તો શિનચેનમાં મારે એક જેમ ગેરનું તમે કીધું ને એમાં મારે એક સ્ટાર્ટિંગનો એનો જે સાઉન્ડ હોય ને બોલવા માટે તો એ હસવું કમ્પલસરી છે. અગર હું ડાયરેક્ટ મને તમે કહો ને કે આ ડાયલોગ બોલી દે શિનચેનનો તો એ નથી થતો. એની પહેલાં મારે એક પહેલા ગેરમાં એક એનો શિનચેનના બેઝ ઉપર જવું પડે છે કે એ હસે છે ને તો એ લાફ્ટર મારે સ્ટાર્ટિંગમાં લાવવું જ પડે છે. એ લાફ્ટર પછી હું ડાયલોગ બોલી શકું. તો મારે જેમ કે તમે મને કોઈ પણ બેક ટુ બેક તમે એમ કહો કે ચેન્જીસ કરવાના હોય વોઇસીસમાં તો કેમનું થાય? તો મેં ફ્રેમ જ એવી રીતે સેટ રાખી હોય કે જેમ કે અમિતાભ બચ્ચન છે કે નાના પાટેકર છે કે નવાઝુદ્દીન સિદ્દીકી છે, અજય દેવગન છે, તો આ બધા વોઇસીસ કેવા છે કે એકદમ શાર્પ અને ક્લીન તમારા સાઉન્ડ તમારા બેઝી વોઇસ છે તો બેઝી માટે અલગ હોય. પછી અમુક કેરેક્ટર્સ છે નરેન્દ્ર મોદી સર આપણા PM છે કે પછી રિતિક સર છે
સંજય દત્ત છે, તો એ બધાનો વોઇસીસ પાછળથી મતલબ કે ઘણા કેરેક્ટર્સ એવા પણ હોય કે હિમેશ રેશમિયા સર તમે સિંગર છે તો નાકથી નીકળતા હોય છે, તો એવી રીતના હોય છે કે નાકથી તમારો વોઇસ 3 જગ્યાએથી પ્રોડ્યુસ થતો હોય છે. એક તો વોઇસ બોક્સ અહીંયાથી, સેકન્ડ તમારો ડાયફ્રામમાંથી ચેસ્ટમાંથી, અને થર્ડ તમારા પેટમાંથી. તો આ 3 વસ્તુનો ઉપયોગથી મિમિક્રીમાં તમારે વેરિએશન્સ લાવવાના હોય છે. એ આર્ટિસ્ટ ઉપર ડિપેન્ડ છે, બાકી સ્વિચ કરવું તો બહુ અઘરું હોય જ છે. બટ યસ, ક્યારેક એવું થતું હોય છે કે તમે આટલું રિયાઝ અને આટલું પ્રોફેશનથી પકડી લીધું હોય તો તમે ઇઝીલી કરી શકો છો. બટ એક બેઝ જ ચાલે કે આના પછી આ જ વોઇસ આવે, કારણ કે બંનેનો સેમ લેવલ પ્લેટફોર્મ છે. ઓકે, તો શિનચેનથી જો આપણે સ્ટાર્ટ કરીએ તો તમે અમુક કોઈક 2-3 અમને કરીને બતાવી શકો? યસ યસ, જે તમારા કમ્ફર્ટેબલ, જે તમે કીધું એ લિસ્ટમાં જે બેસતા હોય એમ. હા, તો શિનચેન છે, તો શિનચેન ગુજરાતીમાં ગુડ મોર્નિંગ ગુજરાતને આવકારે છે. આની વાત કરતો તો જે આ કરવું પડે. मेरा नाम तो शिनचैन नुहारा है और मैं तो जानता हूँ कि मैं 5 साल का हूँ, लेकिन તમને ખબર છે આજે હું તમને એવું કહીશ કે હું ગુડ મોર્નિંગ ગુજરાતમાં આવ્યો છું અને મને એટલું ગમે છે. પણ મને એક વસ્તુ બહુ જ ગમી કે અહીંયા મારા મોમ અને શિમલા મિર્ચ બંને નથી, જે મને નથી ગમતી. યસ, શિનચેન. અને પછી એ જ બેઝમાં મોટું પટલું છે. अरे बड़े भैया, खाली पेट मेरा दिमाग की बत्ती नहीं चलती. अरे मारे आ पण हसવું પડે. अरे आ ना हसू तो मोटू नो अवाज ना નીકળે. અને આ જ બેઝમાં મારે કઈ બોલવું હોય તો मिस्का मुस्का मिकी माउस, गुड मॉर्निंग गुजरात में आप सबका स्वागत है. मैं दिवस आप और मैं आपका स्वागत करता हूँ, लेकिन आपको एक चीज करनी पड़ेगी. मिस्का मुस्का मिकी माउस. યસ, તો આ 3 છે કે જે સેમ બેઝ ઉપર ચાલે છે. હા, 3 કાર્ટૂન કેરેક્ટર્સ છે. અમેઝિંગ. થેન્ક યુ. એટલે તમે આ હોય તો તમે કોઈ પણ કાર્ટૂન બનાવી શકો છો. યસ, કે પોતાનું તમે કરી શકો ને. Yes, ઇફ યુ કેન true. ક્રિએટ અનધર વોઇસીસ ઓલ્સો, કે સાચી જો વાત છે. તમે મિમિક્રી કરી રહ્યા છો, પણ દેટ ઓલ્સો મીન્સ કે તમે યુ કેન ક્રિએટ યોર વોઇસ. ટ્રુ. એ વાત સાચી છે? સાચી 100%. અને તમારે આ બને. વસ્તુ એઝ અ એક નવી ભૂમિકા તમને મળે જે વોઇસ એક્ટિંગની અને વોઇસ ડબિંગની છે. અચ્છા. તો હું આ વસ્તુ તો યસ મારા માટે કરી જ રહ્યો છું, બટ જ્યારે નવા વોઇસીસ અગર જો હું કરી શકતો હોઉં તો એ વસ્તુથી મને કોઈ ગમે ત્યાં કમર્શિયલ કોઈ પણ પ્લેટફોર્મ ઉપર નવો કેરેક્ટર ડેવલપ થાય તો એનો વોઇસ પણ હું આપી શકું. અને એ બહુ જ બેસ્ટ વસ્તુ હોય છે કોઈ પણ આર્ટિસ્ટ માટે કે ટુ બી અ વોઇસ ઓફ સમવન. એમ કે છોટા ભીમનો કે શિનચેનનો તમે બધા સાંભળો છો, આ બધા કોરિયન ને બહારના જેપેન ટીવી ઉપર થયેલા છે. ધીસ આર નોટ ધી રિયલ વોઇસીસ. આ બધા રિયલ વોઇસ નથી ગુજરાતના. તો ઇન્ડિયામાં આ બધા વોઇસ આર્ટિસ્ટ જ છે જેમને આ વોઇસ પોતાનો આપ્યો છે. તો એ મારું પણ ડ્રીમ છે જ કે કોઈ પણ કેરેક્ટર એવું ડેવલપ થાય તો આઈ સાઇન માય સેલ્ફ, હું પોતાને એક પેટેન્ટેડ વોઇસ આપી શકું કે આ મારો વોઇસ છે અને નવો ડેવલપ કરેલો છે. વાવ. યસ. આ તો નવી વસ્તુ જાણવા Yes, મળી કે 100%. કરી શકો તમે. એ બહુ જ સરસ. હા, પછી હવે કેવું છે આટલા બધા કર્યા હોય એટલે ક્યાંક ને ક્યાંક કોઈક મેચ થતું હોય, હા, એ બટ આ તો ઢોકળા અને પેલા આલુ જેવું છે કે બાફેલું બટેકું બધામાં સેટ થઈ જાય એના જેવું છે. રાઈટ. અને તમે આટલા ટાઈમથી કરો છો, તમે નેશનલ લેવલનો અવોર્ડ પણ તમને Yes. મિમિક્રીમાં મળેલો છે અને બીજા પ્લેટફોર્મ્સ પર જઈને પણ તમે કર્યું છે. તો હાઉ ડઝ દેટ ફીલ? એ નેશનલ લેવલનો અવોર્ડ મળે ત્યારે તમને શું અનુભવાતું હતું? એ તમને યાદ છે? એકચ્યુઅલી બહુ જ ઇમોશનલ મુમેન્ટ છે આ, કે જ્યારે પણ હું ગયો તો એકચ્યુઅલી આમાં એવું હોય છે કે યુથ ફેસ્ટિવલ્સ હોય છે કોલેજીસમાં. તો યુથ ફેસ્ટિવલમાં એક જ ફોકસ હોય છે કે આપણી કોલેજ વચ્ચે જ કોમ્પિટિશન હોય છે. બટ હાર્ડલી મિમિક્રી આર્ટિસ્ટમાં આર્ટ ફોર્મ એવો છે કે તમને એવું નથી કે દરેક ઘરમાંથી એક આર્ટિસ્ટ મળી રહે. સિંગર્સ વસ્તુ કેવું છે કે ઘણા લોકોને ગોડ ગિફ્ટ ટેલેન્ટ હોય છે. યુ કેન ફાઇન્ડ મેની સિંગર્સ. તમને સિંગર્સ બહુ બધા તાદાદમાં ટેલેન્ટેડ લોકો મળે છે. બટ મિમિક્રી વસ્તુમાં એવું છે કે હજુ લોકો શીખી રહ્યા છે અને આર્ટ ફોર્મને હજુ એટલું સ્તર નથી મળ્યું કે દરેક ઘરમાં કોઈ કરી રહ્યું છે આ વસ્તુ. તો મારી કોલેજમાં આઈ વોઝ ધી વન કે મારે ગમે છે અને લોકોને પણ બહુ ગમે છે, તો હું કોલેજીસમાં કોમ્પિટિશન્સમાં જીતતો હતો. બટ પછી મને આગળ ઓલ ઇન્ડિયા લેવલ ઉપર મને જ્યારે મોકલ્યો કોલેજમાંથી, ત્યારે હું એકલો જ રિપ્રેઝેન્ટ કરતો હતો મારી આખી કોલેજને. તો ત્યારે મને એવું થયું કે સામે જે 30 લોકો હતા, 30 પાર્ટિસિપન્ટ્સ હતા, એ પણ 30 મિમિક્રી આર્ટિસ્ટ હતા. ત્યારે મને એવું જોઈને થયું કે હું જે કરતો હતો ત્યારે હું એકલો જ હતો. ઇંગ્લિશમાં છે ને કે માસ્ટર ઓફ ઓલ જેક ઓફ નન, એના જેવું થઈ ગયું ત્યાં જોઈને કે મારા જેવા જીતેલા લોકો 30
ત્યાં છે. હા. તો આપણે થોડું નીચે આવી ગયા, બેસી ગયા. 5 પરફોર્મન્સીસ મેં ત્યાં જોયા કોમ્પિટિશનમાં. તો મને એવું લાગ્યું કે 5 તો આ જ વિનર છે. બીજા હજુ 15 જોવાની તાકાત મારામાં નથી. તો એ જોઈને જ મને રડવું આવી ગયું હતું કે હું જે કરું છું એનાથી તો 10x બેટર આ લોકો છે. તો આ ઓલ ઇન્ડિયા લેવલ ઉપર મને લાગ્યું કે યસ આ લેવલ છે, અલગ લેવલ છે. અને ત્યારે મેં 5 પરફોર્મન્સ જોયા અને પરફોર્મન્સ જોયા પછી મેં એવું થયું કે હવે હું મારો જ્યારે ટર્ન આવશે ને ત્યારે જઈશ, હું બહાર નીકળી ગયો અને મેં બીજા કોઈ જોયા જ નહીં. અને મેં જે રિયાઝ કર્યું હતું, આટલું બધું કર્યું હતું ને બધું ધોવાઈ ગયું કે નર્વસનેસ ચાલુ થઈ ગઈ, રોવાનું ચાલુ થઈ ગયું. મમ્મીને, ગુરુને બધાને ફોન કરે કે આવું છે, તો એક કર તું, કઈ વાંધો નથી, તું કર, તો જ ખબર પડશે ને. દરેક વાર આપણે જીતીએ તો આપણે હારવાનું મૂલ્ય, આપણને જીતનું મૂલ્ય પણ ના ખબર પડે. તો મેં ત્યારે કરી દીધું અને જે કરી દીધું એના પછી બીજે દિવસે એનું રિઝલ્ટ હતું ત્યાં જ લોકેશન પર. તો મને તો એક્સપેક્ટેશન 0 હતી કે હું મારા નંબરનો જ નહોતો વિચારતો, એ વિચારતો હતો કે આ લોકોએ ગણ્યું તો હશે ને કે મિમિક્રી કરી છે. તો ત્યારે મારો 5 રેન્ક હોય ટોટલ, 30માંથી 5 જણા જીતે. એન્ડ 5મો રેન્ક ગયો ને એટલે મને એમ થયું કે ચલો પૂરું. આપણે 5માં ઉપર જોતા હતા એન્ડ પછી મને 4th રેન્ક રિસીવ થયો અને એ સાંભળીને જ મને જીત્યો એ તો બધું ગયું તેલ લેવા, આંખમાંથી પાણી ચાલુ થઈ ગયું કે ઓકે હું ફિટ થવું છું, હજુ હું કરી શકું છું. બસ તો એ વસ્તુ છે કે એ જીત્યો અને ત્યારે સીધો પછી મમ્મી પપ્પાને સરપ્રાઈઝ. અત્યાર સુધીની એવી આદત છે મારી કે અગર ક્યાંય પણ હું નાનું એવું કોમ્પિટિશન કે ગમે તે જીતું ને તો ઘરે નથી કહેતો, હું જઉં અને પછી એમને બતાવું છે કે આઈ ગોટ ધીસ. તો યસ, ઓબ્વિયસલી એક ઇન્ડિયા લેવલની વસ્તુ બહુ જ અલગ હતી એમ. હા, ઇટ વોઝ વેરી સ્વીટ. મને અત્યારે જ એવું છે કે સ્વીટ મોમેન્ટ હશે આખું. અને તમે 100%. એ જેસ્ચર પણ બહુ સ્વીટ છે બીકોઝ એમને તમે ઇન પર્સન કહો છો, એ બહુ સરસ છે. તો ડુ ધે સપોર્ટ, એમનો કેટલો સપોર્ટ છે તમારા આ વિઝનમાં, જર્નીમાં? કેવું છે કે સ્ટાર્ટિંગથી જ મેં એમને ચાલુ કર્યું હતું તો એવું એમને મને કોઈ ગાઈડન્સ કે મેં એમને કોઈ ગાઈડ કે મેં એમને સાથે કોઈ જીદ નથી કરી કે મારે આ શીખવું છે કે મારે આમાં જવું છે. એમને એવું જ કીધેલું છે કે તું સ્ટડી, એમનો મેઇન ફોકસ દરેક પેરેન્ટ્સ ગુજરાતી બ્રાઉન ફેમિલીમાં આ જ વસ્તુ ચાલે છે કે સ્ટડી, નોકરી, છોકરી, લાઈફ સેટ, એવું જ છે. તો ઓબ્વિયસલી મારે પણ એવું જ છે. પપ્પા જોબ બેકગ્રાઉન્ડથી જ આવે છે તો એમનો સોલી ફોકસ પહેલો એ જ રહે કે આપણે પહેલું આપણું ભણતર, આપણું મહત્વ હોવું જોઈએ. અને અત્યારે પણ છે જ, હું અત્યારે સ્ટડી જ કરી રહ્યો છું. તો એની સાથે સાથે હું આ મારો પેશન જે છે એ ફોલો કરું છું. અને એમનો સપોર્ટ એવો છે કે એમને કોઈ દિવસ એવું નથી મને કીધું કે તું આનાથી કોઈ પૈસા લઈને આપ કે આનાથી તું આ કર તે કર, એવું નથી. પૈસા, પરિશ્રમ અને જે કહેવાય ને પેશન, આ 3 વસ્તુ હોય ને તો પૈસા ઓટોમેટિક આવે જ છે. પૈસા અને લાઈક એ બધું સેકન્ડરી વસ્તુ છે. તો સપોર્ટમાં તો એવું જ છે કે જ્યારે હું કંઈ નહોતો પણ જીતતો ને તો પણ એમનું એ જ છે કે કંઈ નથી કરતા એના કરતાં તો કંઈક આઉટસ્ટેન્ડિંગ, કંઈક નવી વસ્તુ છે ને જેનાથી તને ગમે છે તો સપોર્ટ કરે જ છે. અને એક જે કહેવાય ને હિન્દીમાં મને એક લાઈન યાદ આવે છે તો અત્યારે તમને કહું છું. રનમલ જૈન મારા પોએટ્રી ફ્રેન્ડ છે, એમની હિન્દીમાં આ કવિ છે, આ લાઈન છે કે ખુદગર્ઝ મતલબી અબ અપનો કા ભલા કરને લગાએ. એટલે એમાં આપણે, હું પોતાને વર્ણવું છું કે ખુદગર્ઝ મતલબી અબ અપનો કા ભલા કરને લગાએ, મા બાપ કો औलाद પસંદ આને લગી, લડકા સપનો કા નશા કરને લગાએ. તો આ વસ્તુ એવી છે કે તમે અગર કંઈ સારું કરી રહ્યા છો, નથી મને એવો કોઈ બીજો એડિક્શન કે કોઈ શોખ, તો યસ પેરેન્ટ સપોર્ટ કરે છે. અને આટલું સરસ થઈ રહ્યું હોય તો એમને એ જ ગમે કે છોકરાઓ ખુશ રહે. એ એમનું પેરેન્ટ્સનું આ એક જ બેઝિક હોય. એઝ લોંગ એઝ યુ આર હેપી એન્ડ યુ આર સ્ટેઇંગ હેપી અને તમે સ્વસ્થ છો અને સુખી છો તો દે ડોન્ટ કેર મચ આફ્ટર ઓલ. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે હસશો ને તો તમારે કોઈ ડૉક્ટરની જરૂર નહીં પડવાની. તમે ઘણું લાંબુ જીવવાના છો તો હસતા રહો, દેટ્સ ધી ઓન્લી પોઈન્ટ. રાઈટ. તમે એક વોઇસ કાર્ટેલ કરીને જે ઇનિશિયેટિવ શરૂ વોકલ કર્યું કાર્ટેલ. છે, વોકલ કાર્ટેલ, હા, એના વિશે અમને જણાવો. એ શરૂ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? વોકલ કાર્ટેલમાં એવું હતું કે જ્યારે હું આ વસ્તુ સ્ટ્રગલ જે કહેવાય ને કે દરેક આર્ટિસ્ટનું હોય કે એ લોકો પ્લેટફોર્મ જોતા હોય. મને કોઈ આવીને કોઈ બીજો મિમિક્રી આર્ટિસ્ટ કે કોમેડિયન કે કોઈ પણ એવું પૂછે કે અહીંયા કેમનું જવાનું, એવું જરૂરી નથી કે બધાને આ વસ્તુ રેડીમેડ, આ કોઈ સ્કૂલ કે કોઈ વર્કશોપ કે કોઈ ટ્યુશન નથી કે તમારે આ બધા લેવલ્સ હોય. સ્કૂલમાં કેવું હોય કે મમ્મી પપ્પા કે ટીચર્સ એ કહે કે પહેલું ધોરણ પાસ કર્યું એના પછી બીજું પછી ત્રીજું, તે ગાઈડન્સ હોય છે. જ્યારે તમે તમારા પેશનને અને તમારા ટેલેન્ટને ફોલો કરો છો ને તો તમારી પાસે કોઈ ચાર્ટ કે કોઈ રોડમેપ નથી હોતો. તો વોકલ કાર્ટેલમાં મેં જે, એ મારું ઇનિશિયેટિવ એટલા માટે હતું, કાર્ટલનો મતલબ કે બધા જૂથ થઈને, અને વોકલ મારું વોઇસથી હું રિપ્રેઝેન્ટ કરું છું એટલે નામ મેં એનું એ આપ્યું હતું. એમાં એવું છે કે બધા જ
આર્ટિસ્ટિક ફિલ્ડના સિંગર છે કે વોઇસ આર્ટિસ્ટ છે કે પછી XYZ એ ગેમ જોકી છે કે એન્કર છે કે ગમે તે છે જે રિલેટેડ આર્ટિસ્ટિક ફિલ્ડ છે ને તો એ બધાને એક જૂથ કરીને મને એવું હતું કે આ બધાને આપણે એકબીજાને હેલ્પ કરી શકીએ જેનાથી બધા ગ્રો થાય. લાઈક કહેવાય ને કે પોતાથી ઉઠીને સ્વ સુધી તમે વિચારો તો એ વસ્તુનું મને ક્લિયર હતું કે એવું નથી કે બધી રોટલી મારે એકલાને જ ખાઈ જવી છે, મારે થોડું પીરસીને પણ ખાવું છે. તો વોકલ કાર્ટેલ એક એ પ્લેટફોર્મ છે કે જેમાં બીજા બધા આર્ટિસ્ટોને હું ઇન્વાઇટ કરું છું વિથ ઝીરો કોઈ પણ મોનિટરી, કોઈ પણ એક રૂપિયો એમાંથી અર્નિંગ નથી થતું. મારે તમારી જરૂર છે તો હું તમને એમાંથી રીચ આઉટ કરીશ, તમારે કોઈ બીજાની જરૂર છે તમે રીચ આઉટ કરો તો તમે લીડ્સ જનરેટ કરી શકો. તો એ વિચારીને મેં એને ક્રિએટ કરેલું છે. વાવ, થેન્ક યુ. એટલે એ એક બહુ જ સરસ સાધન છે ફોર એની આર્ટિસ્ટ. દે વુડ લવ ટુ હેવ ધીસ કાઇન્ડ ઓફ પ્લેટફોર્મ કે જેના કારણે એ જ તો મેઇન છે કે તમને કામ મળે, કામથી જ કામ મળે છે. એટલે એ બહુ સરસ છે. આઈ હોપ કે તમને એમાં વધારે ને વધારે લોકો એમાં જોઈન થાય અને એમાં પણ એટલી જ સક્સેસ મળે જેટલી આમાં મળે છે. ઇફ આઈ આસ્ક યુ ફોર અ લાસ્ટ થિંગ કે તમારે જો તમારા ફ્યુચરમાં શું જોવો છો કે હાઉ ડુ યુ સી ધીસ મિમિક્રી વાલા એન્ડ મિમિક્રી, યોર મિમિક્રી ઇન ધ ફ્યુચર? મેં પહેલેથી પહેલા દિવસથી જ્યારથી શરૂઆત કરી આ વસ્તુની તો મગજમાં એ જ વસ્તુ ક્લિયર હતી કે મેં જેટલું પણ મારું ચાઇલ્ડહુડ છે ને મેં એવી રીતે કાઢેલું છે ને કે ડ્યુ ટુ માય હાઇટ બોડી અને ડ્યુ ટુ માય એજ્યુકેશનલ મતલબ જે ક્યાં ભણવામાં એટલો નહોતો સારો તો એ જે મેં વેઠેલું જે કહેવાય ને કે આમ એ તો કહેવાય કે બધા નથી કરતા હોતા, ક્યાંક ને ક્યાંક એવું હોય કે આ ભણવામાં સારા હોય, આમની હાઇટ બોડી સારી હોય. તો એ વસ્તુ મેં પર્સનલી મને એવી ફીલ થઈ છે કે મેં બહુ જ બધું જોયેલું છે અને મેં ક્યારેય કોઈને કીધું નથી. યસ, વીકનેસ હતી અને સ્ટ્રેન્થ મારી બનાવી છે બટ એ વસ્તુથી મારે એ જ જે લોકોએ પણ મને બુલી કર્યું છે કે જે લોકોએ પણ આ વસ્તુથી ચીડવાયેલો છે કે હું એકલ વયું જેટલું પણ રહ્યો છે, મારા ફ્રેન્ડશિપમાં પણ એવું છે, બધા ક્યાંક ને ક્યાંક એવું થતું હોય કે સ્કૂલમાં કોઈ સ્ટેટિક ફ્રેન્ડ મારો નથી રહ્યો કારણ કે ડ્યુ ટુ જે કહેવાય ને ભણવામાં ઓછો મસ્તીખોર બહુ જ હતો હું, અત્યારે પણ છું જ. તો એ વસ્તુના લીધે કે હું રેકગ્નાઇઝ એ જ થવું કે આ એ જ છે જે મસ્તી કરતો હતો એન્ડ અત્યારે કોઈ બીજા સ્તર ઉપર કે સારા પ્લેટફોર્મ ઉપર છે. અત્યારે પણ એવું થતું હોય છે, નોટ ઇવન મને બટ પેરેન્ટ્સને પણ ક્યારેક રિલેટિવ્સ, ફેમિલી મેમ્બર્સ અને જે 10-10, 11-11 વર્ષ જૂના મિત્રો જે કોલેજમાં સ્કૂલમાં હતા એ લોકો પણ અત્યારે મેસેજ કરે છે કે આવું તો તું નહોતો, આવું તો કંઈ નહોતો. તો એ જ વસ્તુ મને વધારે મોટિવેટ કરે કે હજુ કરવાનું છે અને આ કરતો રહીશ. તો જ્યાં સુધી ભગવાનની ડેસ્ટિની છે હું અત્યારે તો એ જ જોઉં છું કે હું મારા આર્ટ ફોર્મને આગળ લઈ જાઉં, મિમિક્રીને, તો બધા સુધી પહોંચે અને મારા જ આર્ટ ફોર્મમાં મારે એક રેકગ્નાઇઝેબલ પર્સન બનવું છે. આઈ હોપ તમે એ બનો જલ્દી અને તમને બને એટલી સરસ ઓપોર્ચ્યુનિટીઝ મળે આ માટે. વી વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. બિફોર વી વાઇન્ડ અપ અમે એક નાનકડું રેપિડ ફાયર રાઉન્ડ જેવું કરતા હોઈએ છીએ. હોટ ફેવરેટ. બટ સિન્સ ઇટ ઇઝ મિમિક્રીના ટોપિકના આધાર પર તો હું એવું એક સિચ્યુએશન કહું છું અને કેરેક્ટર કહું છું. તમે એનો એ રીતના જેમ હમણાં તમે શિનચેન ગુડ મોર્નિંગ ગુજરાત પર આવ્યો હતો એવી રીતના સિચ્યુએશન અને એ સાથે ટ્રાય કરીએ. ઓકે. સંજય દત્ત વેજીટેબલ માર્કેટમાં લારીવાળા પાસે 10 રૂપિયા માટે જીગ કરે છે, બાર્ગેનિંગ કરે છે. તો સંજય દત્ત છે એ પૂછે છે, અરે જોરે સાંભળ, મારે તારી દૂધી, તારી કોથમીર અને બટેકા લેવા છે તો 10 રૂપિયા માટે મારે ફોર્મ ભરવું જરૂરી છે કે શું? આઇકોનિક ડાયલોગ છે એનો. વાવ, ગજબ. ઓકે. નાના પાટેકર ફૂડ ડિલિવરી વાળો લેટ આવ્યો છે એટલે એની જોડે ઝઘડો કરે છે. અરે ભગવાને આપેલું તારી જોડે બધું જ છે, તારી પાસે ગાડી છે, બાઇક છે, બધું જ છે, તોય તે તમારી ડિલિવરી કેમ ટાઈમ ઉપર ના કરી? ભગવાનનું આપેલું બધું જ છે, તને ખબર છે મારો એક લાફો તને શું બનાવી દેશે હું તને નથી કહેવાનો. તારી પાસે બધું હોવા છતાં તે મારી ડિલિવરી લેટ કેમ કરી? અચ્છા હે લેકિન તે પહેરેલો કચ્છા હે વો અચ્છા નહીં હે. ઓકે, કમિંગ બેક, મોટું પતલુંમાં જે મોટું છે એ અગર જીમ ટ્રેનર બની જાય તો એ મોટિવેશન આપતો હોય પતલું ને જીમ ટ્રેનિંગ માટે,
તો એ શું કહેશે? अरे पटलू, अरे खाली पेट मेरे दिमाग की बत्ती नहीं चलती, लेकिन खाली पेट एक ज वस्तु चाले છે એ જે કસરત કસરત ને કસરત તું પણ કર ને તો તને પણ બધા કહેશે કે સૂકી લાકડી એ નથી સારી. ખાલી એક જ વસ્તુ કરવાની કે રોજ સવારમાં ઉઠીને સવાસન કરો, કારણ કે સવાસનમાં ઊંઘી જવાનું હોય છે. હા, સની દેઓલ ઓટો રિક્ષાવાળાને મનાવે છે કે ભાઈ આવી જા. ઓય તારીખ પર તારીખ ઓય તું રોજ મને કહે છે કે તું હું તને લઈ જઈશ, હું મને લઈ જઈશ, બટ તું નથી લેતો તો એ છે તારીખ. તું મને બેસાડ, હું તને ભાડું ચૂકવીશ, પણ લઈ જા ને તો તને ખબર છે ને આ 2.5 કિલોનો હાથ છે, તારી 2.5 કિલોની રિક્ષા હાથેથી ઉપાડીને તને ફેંકી દઈશ. ઓકે અજય દેવગન મેડિટેશન ક્લાસ જોઈન કરે અને લોકોને મેડિટેશન શીખવાડે છે. हमें तो अपनों ने लूटा, जे कान सीख रहे घेरों में कान टमटा. मैं मोटिवेशनल स्पीकर नहीं हूँ, लेकिन इतना जरूर कह सकता हूँ. आपने क्या बोला मैं भूल गया. મેડિટેશન શીખવાડે. मेडिटेशन जे कान सीख रहे आली रे आली आटा तुझी पाली आली. जो આવું ના કરવું હોય તો મેડિટેશન કરો અને બસ ખાલી મેડિટેશન કરો. કોઈ ફેમસ પોલિટિશિયન અગર સેલ્ફી લઈ રહ્યા છે અને એના ફિલ્ટર સમજાવી રહ્યા છે તો એ કેવી રીતના કરશે? નમસ્કાર, મારા ગુજરાતના દેશવાસીઓના બધા જ ભાઈઓ બહેનો, આ છે ફિલ્ટર અને આ ફિલ્ટરમાં તમે સુંદર દેખાવો છો. આ બીજું ફિલ્ટર, આમાં તમારી દાઢી અને મૂછો બંને દેખાય છે. આ જે ત્રીજું ફિલ્ટર, આમાં તો તમે ટકલા દેખાવો છો. નમસ્કાર, આ છે મારા બધા ફિલ્ટર. હું બહુ જ કંટ્રોલ કરું મને હસવું ના આવે, બટ ઓ માય ગોડ. ઓકે, હવે કોઈક સિંગરનો અવાજ જો હોય તો એ સિંગર ઝોમેટોને રિવ્યૂ આપી રહ્યો છે. રિવ્યુ? હા, હા, કે જે પણ એનો રિવ્યૂ પોઝિટિવ નેગેટિવ. મારા ફેવરેટ ગુજરાતીના જ લોક સિંગર છે આદિત્ય ગઢવી. તો સિંગર પણ છે અને સૌથી બેસ્ટ વસ્તુ એમની એ છે કે ગુજરાતી સોંગ્સ મને બહુ જ ગમે છે, એમના ફેસિનેટ થાય છે. તો આદિત્ય ગઢવી સર કહે છે, એ હાલો, તમે મને રિવ્યુ તો આપ્યા, બટ હવે હું તમને રિવ્યુ આપીશ કે તમારું ખાવાનું એકદમ ચકાચક હતું, પણ હું તમને એક વસ્તુ કહીશ કે એ મોટા 2 દાબેલી, એ 2 દાબેલી બટરવાળી, અને એમાં પણ હું તમને તો એકદમ 5 સ્ટાર રેટિંગ આપું છું, કારણ કે તમારું ખાવાનું સૌથી બેસ્ટ હતું. છેલ્લે એ હોવે. વાહ ભાઈ વાહ. ઓહો, લાસ્ટ છે પણ મને તો એવું થાય કે હજુ કરીએ, પણ લાસ્ટ શિનચેન ટ્રાફિક પોલીસ બની જાય તો એ બધાને શાંત કેવી રીતના પાડે? आप सबको तो मैं एक ही चीज कहना चाहता हूँ, हेलमेट पहनो और वो आपके लिए बहुत सुरक्षित और बहुत ही अच्छी चीज है. लेकिन एक सॉन्ग के साथ मैं आपको बताना चाहता हूँ, बल्ली बल्ली दी शाबा शाबा, ट्रैफिक फॉलो दी कावा कावा. ट्रैफिक फॉलो करो, आपके लिए, आपकी सेहत के लिए और आपके फैमिली मेंबर्स के लिए बहुत अच्छा है. मैं हूँ पुलिस वाला शिनचैन. વાવ, થેન્ક યુ. થેન્ક યુ સો મચ. હું બહુ જ આમ કંટ્રોલ કરીને નથી હસતી અને વાવ. એક છેલ્લો વોઇસ છે, આ ઓડિયન્સ ઉપર છોડીએ છે, એમને ગેસ કરવાના છે. Definitely. એક મોટિવેશનલ સ્પીકર છે, તો એ અત્યારના જે પણ રિલેશન્સ ચાલે છે બધા, કોઈ પણ રિલેશન હોય એના વિશે કહે છે, મોટિવેશન આપે છે. रिश्ता माय डियर फ्रेंड, रिश्ता अगर झुकने से सुधर जाता है, कान खोल के सुनना, रिश्ता अगर झुकने से सुधर जाता है तो झुक जाओ, और बार बार आपको रिश्ते में झुकना पड़े तो रुक जाओ. ऑलराइट माय डियर फ्रेंड, तो ये आप गैस करना मैं कौन हूँ. ડેફિનેટલી એ લોકો ચોક્કસથી કરશે. પણ તમે અમને આટલા બધા ડિફરન્ટ વોઇસીસ કહી, આટલું બધું હસાવ્યું, અને એ વેન્ટ્રિલોક્વિઝમ અને મિમિક્રીની જે એકદમ ટફ આર્ટ ફોર્મ છે એ અમારી સાથે શેર કર્યું, તમારી જર્ની અમારી સાથે શેર કરી અને અમારા શો પર આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ મને ઇન્વાઇટ કરવા બદલ અને મારા બધા જ વોઇસીસને એક પ્લેટફોર્મ આપવા માટે. ગુડ મોર્નિંગ ગુજરાતનું થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો મિત્રો, તમને ખબર પડી કે આ કયો અવાજ હતો છેલ્લે જે દેવર્ષ સરે આપણા માટે કરીને બતાવ્યો?
કયો લવતો એ અમને ઈમેલ પર તમે જણાવી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com. એની પર આનો જવાબ તો ચોક્કસથી મોકલજો. અને એ સિવાય તમે આ શો કેવો લાગે છે, તમને આજનો એપિસોડ કેવો લાગ્યો, એના રિવ્યૂઝ હોય, કોઈ સજેશન્સ હોય, કોઈ ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો એ પણ તમે અમને મોકલી શકો છો. અમે એને ચોક્કસથી આવકારીશું. હવે સમય થઈ ગયો છે આપણા સંગીત સેગમેન્ટનો અને આપણે ગુજરાતી કલાકારને મળ્યા, ગુજરાત વિશે વાતો કરી. તો આપણે ગુજરાતના જ એક સરસ મજાના કલાકાર છે અને એક બેન્ડ છે એકચ્યુઅલી સુરતનું, જોગી એક્સપિરિયન્સ. તો એ લોકોનું એક સરસ મજાનું ગીત છે જેઓ સૂફીને એક્સપેરિમેન્ટલ રીતના અલગ રીતના કરે છે, પ્રેઝન્ટ કરે છે અને બહુ જ સરસ મજાના એમના ગીતો હોય છે. તો એવું જ એક સૂફી પ્રકારનું ગીત આપણે સાંભળશું જેનું નામ છે સાસો કી માલા પે. તો માણીએ જોગી એક્સપિરિયન્સનું સાસો કી માલા પે. પણ એ પહેલાં મને રજા આપો, ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડમાં. सांसों की माला पे सिमरूं मैं पी का नाम, अपने मन की मैं जाऊं और पी के मन की राम. सांसों की माला पे सिमरूं मैं पी का नाम, सिमरूं मैं पी का नाम. सांसों की माला पे सिमरूं मैं पी का नाम. यही मेरी बंदगी है, यही मेरी पूजा. सांसों की माला पे सिमरूं मैं पी का नाम. सांसों की माला पे सिमरूं मैं पी का नाम. प्रेम के रंग में ऐसी डूबी, प्रेम के रंग में ऐसी डूबी, प्रेम के रंग में ऐसी डूबी, प्रेम के रंग में ऐसी डूबी. डूबी बन गया एक ही रूप. प्रेम के रंग में ऐसी डूबी बन गया एक ही रूप. प्रेम की माला जपते जपते आप बनी मैं शाम. सांसों की माला पे सिमरूं मैं पी का नाम. सांसों की माला पे सिमरूं मैं पी का नाम. निज़ारे सदा मबनी सने नि नि पनि पा मप गमरे सागा पद सनि रे नि दमरे रे गमद प मप गमरे रे ग. सांसों की माला पे सिमरूं मैं पी का नाम. सांसों की माला पे सिमरूं मैं पी का नाम.